હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે નોર્માલિટી અને ફોર્માલિટી વિશે વાત કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે મોલારિટી અને મોલાલિટી ભણ્યા હતા. આ લેક્ચરમાં પહેલું ભણીશું આપણે નોર્માલિટી. આપણી ટેક્સ્ટ બુકમાં આ વસ્તુ નથી આપેલી, પણ આના ઉપરથી ઘણા બધા પ્રકારના MCQ સવાલ બની શકે છે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં યુઝ થઈ શકે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે નોર્માલિટી. આને સિમ્બોલાઇઝ કરવા માટે આપણે કેપિટલ N નો ઉપયોગ કરીએ છીએ. મોલારિટીની વ્યાખ્યા આપણે શું આપી હતી કે 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલારિટી કહે છે. આની વ્યાખ્યા પણ એવી જ કંઈક છે, પણ થોડોક તફાવત છે કે 1 લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના ગ્રામ તુલ્ય ભારને દ્રાવણની નોર્માલિટી કહે છે. હવે થોડો અમથો અહીંયા તફાવત જોવા મળ્યો કે શું કે ગ્રામ તુલ્ય ભાર કોનું, તો કે દ્રાવ્યનો. મોલારિટીમાં મોલનો ઉપયોગ થતો હતો, અહીંયા ગ્રામ તુલ્ય ભારનો. બસ આટલો જ તફાવત છે બંનેમાં. તો હવે આપણે એ પણ શીખીશું ગ્રામ તુલ્ય ભાર કોને કહેવાય અને કેવી રીતે શોધી શકીએ. તો પહેલું આપણે આનું ફોર્મ્યુલા બનાવીએ. નોર્માલિટી બરાબર શું લખી શકું? નોર્માલિટી પહેલા શાબ્દિક ફોર્મમાં રિપ્રેઝન્ટ કરીએ. નોર્માલિટી બરાબર જો શું ઓગાળું છું? દ્રાવ્યના ગ્રામ તુલ્ય ભારને. તો ઉપર લખું છું ગ્રામ તુલ્ય ભાર ના છેદમાં શું લખીશ? દ્રાવણનું કદ. દ્રાવણનું કદ શામાં? લીટરમાં. મોલારિટીને યાદ કરો. મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં આવું લખ્યું હતું. અહીંયા આવું જ છે, થોડો જ તફાવત છે. બીજી વાત અહીંયા જો કે આને આપણે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપવું છે. શું આપી શકું? નોર્માલિટી એટલે કેપિટલ N. ગ્રામ તુલ્ય ભારને કહેવાય ઇક્વિવેલેન્ટ, એટલે EQ લખું છું. ગ્રામ તુલ્ય ભારને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલેન્ટ, તો EQ લખું છું. પછી દ્રાવણનું કદ એને આપણે લખીએ છીએ V, અને શામાં છે? લીટરમાં. તેથી શોર્ટમાં આવું લખી શકાય. આ જ વસ્તુને શોર્ટમાં રિપ્રેઝન્ટ કરી દીધી મેં. ગ્રામ તુલ્ય ભારને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇક્વિવેલેન્ટ, એટલે EQ લખ્યો એનો. બરાબર. હવે જ્યાં EQ બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર, આવું લખી શકાય. EQ ની જગ્યાએ દ્રાવ્યના દળના છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર. આને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપવું તો દ્રાવ્યનું દળ એટલે W અને દ્રાવ્ય એટલે B લખાય. અને એમ કે 2 લખવું છે તો 2 લખાય, પણ એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપ્યું છે સિમ્પલમાં. છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર. તુલ્ય ભારને હું કહી દઉં છું, એને કહેવાય છે ઇક્વિવેલેન્ટ માસ. તુલ્ય ભારને શું કહેવાય? ઇક્વિવેલેન્ટ માસ. તેથી અહીંયા મેં લખી દીધો તુલ્ય ભાર. તો EQ ની જગ્યાએ WB ના છેદમાં EQ/m લખાય. તેથી અહીંયા આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દઉં. શું ઇક્વેશન બનશે મારું? Normality is equal to WB divided by equivalent mass multiply દ્રાવણનું કદ શામાં આવશે? લીટરમાં. તો આપણું આ ફાઇનલ ઇક્વેશન કોનું? નોર્માલિટીનું. તમારે જો નોર્માલિટી શોધવી છે તો નોર્માલિટી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં એનો તુલ્ય ભાર મલ્ટીપ્લાય દ્રાવણનું કદ લીટરમાં. તુલ્ય ભાર કેવી રીતે શોધીશું કોઈ પણ સંયોજનનો એ પણ વાત કરીએ હમણાં. દ્રાવ્યનું દળ આપેલું હશે, કદ આપેલું હશે, નોર્માલિટી મળી જાય. બરાબર છે. અને આ જેમ આપણે આણ્વીય દળ શોધીએ ને એમ તુલ્ય ભાર શોધવાનો. જેમ કે હું તમને એમ કહું H2O નું આણ્વીય દળ કેટલું, તમે શું કહેવાના? 2 હાઇડ્રોજન પ્લસ 1 ઓક્સિજનનો 16, તેથી 18 ગ્રામ પર મોલ, આવું જ કહેવાના ને. તો સેમ વસ્તુ આપણે તુલ્ય ભાર પણ શોધી શકીએ છીએ. તો કેવી રીતે એની પણ વાત કરીએ. વાત કરતા પહેલા આપણે આના એકમની વાત કરી લઈએ કે નોર્માલિટીનો એકમ શું થશે?
તો કે નોર્માલિટીનો એકમ થશે જુઓ ગ્રામ તુલ્ય ભારના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં છે ને, ત્યાં મોલના છેદમાં લીટર હતું, અહીંયા લખવાનું તુલ્ય ભારના છેદમાં લીટર. શું લખવાનું? તુલ્ય ભારના છેદમાં લીટર અથવા તુલ્ય ભાર ઇન્ટુ લીટર ઇન્વર્સ, આવું પણ લખી શકાય. બરાબર. તો આ વાત થઈ ગઈ કોની? એના એકમની. હવે જણાવો આ તાપમાન આધારિત હશે કે નહીં હોય? જો છેદમાં દ્રાવણનું કદ આવ્યું, કદ ને તાપમાન સાથે સીધો જ સંબંધ હોય. તાપમાન બદલાય, કદ બદલાય. જો દળ હોય તો ના બદલાય. એટલે મોલારિટી બદલાતી હતી પણ મોલાલિટી બદલાતી ન હતી. તો સેમ વસ્તુ આ બદલાશે તાપમાન સાથે, એટલે તાપમાન આધારિત છે એમ કહી શકાય. તાપમાન આધારિત છે. બરાબર. ચાલો, તો આ વાત થઈ ગઈ એકમની અને તાપમાન ઉપર આધાર રાખે છે કે નહીં. હવે થોડું હું આને ડિસ્ક્રાઇબ કરું. આ ફાઇનલ ઇક્વેશન છે આપણું. આ ઇક્વેશન ફાઇનલ, આમાં વેલ્યુ મૂકીને આપણે દાખલા ગણી શકીશું. પણ આને થોડું એક્સપ્લેન કરું તો હજી વધારે થઈ શકે? તો કે હા થઈ શકે. કે જુઓ, જ્યાં ઇક્વિવેલન્ટ માસ છે ને, એને હું થોડું એક્સપ્લેન કરીને આમ લખી શકું. ઇક્વિવેલન્ટ માસ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું આણ્વીય દળ અથવા તો દ્રાવ્યનું મોલર દળ લખું છું. શું લખું છું? દ્રાવ્યનું મોલર દળ. આણ્વીય દળ અને મોલર દળમાં શું તફાવત છે ખ્યાલ જ હશે. સિંગલ અણુની વાત કરીએ તો આણ્વીય દળ, એક મોલ અણુની વાત કરું તો મોલર દળ. બરાબર. તેથી અહીંયા આપણે મોલર દળ ના છેદમાં હું લખું છું n ફેક્ટર. શું લખું છું? n ફેક્ટર. આને EQ કહેવાય. આને શું કહેવાય? EQ. ચલો તો EQ ની m ની જગ્યાએ આ વેલ્યુ મૂકી શકું. મોલર દળના છેદમાં n ફેક્ટર. તેથી નોર્માલિટી ઇક્વેશન શું બનશે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ WB ડિવાઇડ બાય, જો અહીં શું આવ્યું? મોલર દળ. કોનું? દ્રાવ્યનું. તેથી હું આને MB કહી શકું. અને શું કહી શકાય? MB અને છેદમાં n તો છે, તેથી અહીંયા છેદમાં આવશે MB. EQM ની જગ્યાએ મોલર દળના છેદમાં n ફેક્ટર એટલે MB ના છેદમાં n. તેથી MB ના છેદમાં n એટલે છેદનો છેદ અંશમાં જશે, તેથી n અહીંયા મલ્ટીપ્લાયમાં આવશે. મલ્ટીપ્લાય દ્રાવણનું કદ શામાં? લીટરમાં. આ આપણું નોર્માલિટીનું આના કરતા ઈઝી ફોર્મ થઈ ગયું. કે હવે તો તમને ખ્યાલ છે બધું. જો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ મલ્ટીપ્લાય દ્રાવણનું કદ લીટરમાં. બરાબર. અને આને નોર્માલિટી કહેવાય. એક ખાલી પ્રશ્ન હશે કે આ n ફેક્ટર શું છે? કે આ n ફેક્ટર છે શું? એને કેવી રીતે કાઢીએ? તો આ જ કાઢવાનું છે. n ફેક્ટર જ આન્સર આવી ગયો. તો નોર્માલિટી ફરીવાર એક્સપ્લેન કરું છું. જો 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ તુલ્ય ભારને દ્રાવણની નોર્માલિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે નોર્માલિટી એટલે ગ્રામ તુલ્ય ભારના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. ગ્રામ તુલ્ય ભારને સિમ્બોલિક કીધું EQ, લીટર દ્રાવણના કદને કીધું V અને લીટર છે એટલે લીટર લખી દીધું. આ જ ફોર્મ સિમ્બોલિક ફોર્મમાં અહીંયા રિપ્રેઝન્ટ કર્યું. પછી મેં શું કર્યું અહીંયા કે ભાઈ EQ શું છે? EQ એટલે ગ્રામ તુલ્ય ભાર. ગ્રામ તુલ્ય ભાર કોને કહેવાય? તો કે દ્રાવ્યનું દળના છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર. તેથી આ બંને વેલ્યુને મેં શાબ્દિક ફોર્મમાં સિમ્બોલિક ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી. દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું દળ, દળ એટલે W, દ્રાવ્યનું એટલે B, છેદમાં તુલ્ય ભારને કહેવાય ઇંગ્લિશમાં ઇક્વિવેલન્ટ માસ એટલે EQM લખ્યું. પછી નોર્માલિટી બરાબર આ વેલ્યુ મૂકી દીધી. WB ના છેદમાં EQM * V ઇન લીટર. પછી એકમ મેં તમને કીધું તાપમાન આધારિત છે એ વાત. પછી કીધું ભાઈ EQM શું છે? તો કે ભાઈ EQM બરાબર ઇક્વિવેલન્ટ માસ એટલે કે તુલ્ય ભાર બરાબર મોલર દળના છેદમાં n ફેક્ટર. વેર મોલર દળ ને MB લખાય, n ફેક્ટર ને n જ લખી દો ખાલી. કા n ફેક્ટર આખું લખી દો, કોઈ પ્રોબ્લેમ નહીં. આ બંને વેલ્યુ અહીંયા મૂકી, તેથી WB ના છેદમાં MB અને છેદનો છેદાંશમાં એટલે n ઉપર જતો રહ્યો અને V ઇન લીટર. તેથી નોર્માલિટી માટેનું આના કરતા પણ ઈઝી ફોર્મ થઈ ગયું. આમાં વેલ્યુ મૂકો ડાયરેક્ટ આન્સર. જો આણ્વીય દળ તમને શોધતા આવડે છે, મોલર દળ આપણને શોધતા આવડે છે. કોઈ પણ પરમાણુ છે, પરમાણુનો સમૂહ, બધા જ પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો કરી દેવાનો. તેથી મોલર દળમાં છે મૂકી દો. હવે ખાલી n ફેક્ટર તમને શોધતા શીખવી દઉં એટલે તમારે અહીંયા નોર્માલિટી વાળો ટોપિક એકદમ ક્લિયર થઈ જશે. ચલો આ લખી લેજો, કોપી કરી લેજો એકવાર. આગળ આપણે જઈએ કે n ફેક્ટર કેવી રીતે શોધી શકીએ.
નોર્માલિટી માટે તમારે શું શોધવું છે? n ફેક્ટર. તો પહેલું હું શોધું છું એસિડ માટે. કોના માટે? એસિડ સંયોજન માટે n ફેક્ટર કેવો હોઈ શકે? કેટલો હોઈ શકે? તો કે એસિડ સંયોજન માટે n ફેક્ટર બરાબર એસિડમાંથી છૂટા પડતા H+ ની સંખ્યા. એને જ આપણે એનો n ફેક્ટર કહીએ. જો તો કેવી રીતે? તો કે સપોઝ હું અહીંયા તમને વાત કરું HCl ને પાણીમાં નાખું, કેટલા H+ રિલીઝ થાય? 1 અને Cl- પણ. તેથી H+ કેટલા રિલીઝ થયા? 1. તેથી આનો n ફેક્ટર 1. સપોઝ હું તમને એમ કહું HNO3 ને પાણીમાં નાખું, શું છૂટું પડે? H+ NO3 અહીં કેટલો થશે n ફેક્ટર? H+ ની સંખ્યા એ જ એનો n ફેક્ટર. બરાબર. સપોઝ હું તમને એમ કહું CH3COOH ને પાણીમાં નાખું, એવું નહીં કરવાનું 3 હાઇડ્રોજન ને 4 હાઇડ્રોજન છૂટા. આ કેવી રીતે છૂટું પડે ખ્યાલ છે ને? એક આખો આ ભાગ અલગ પડે ને એક આ ભાગ અલગ પડે. એટલે CH3COO- H+ આવું અલગ પડે. કેટલા H+ અલગ પડ્યા? 1. તેથી n ફેક્ટર 1. સપોઝ હું એમ કહું તમને અહીંયા મેં H2C2O4 આને ઓક્ઝિલિક એસિડ કહેવાય. આનું ખરેખર સ્ટ્રક્ચર આવું હોય. C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O OH OH. તેથી આ પણ હાઇડ્રોજન છૂટો પડે, આ પણ છૂટો પડે. તેથી આને પાણીમાં નાખવાથી છૂટું વધે શું? C2. ઓક્સિજન 1 2 3 4 અને અહીંયા બંને ઉપર માઈનસ ચાર્જ આવશે કારણ કે હાઇડ્રોજન અહીંથી નીકળી જશે. તો તેથી આને લખાય C2O4 - 2 પ્લસ કેટલા H+ છૂટા પડશે? 2 H+. તેથી આનો n ફેક્ટર કેટલો હશે? 2. તો જેટલા ઉદાહરણ લખું છું બસ એટલા કરશો એટલે ઇનફ થશે. એના બહારનું લગભગ કાંઈ નહીં આવે. ઓકે. તો આ H2C2O4 છે. પછી સપોઝ તમને હું એમ કહું H2SO4 સલ્ફ્યુરિક એસિડ, કેટલા H+ છૂટા પડે? 2 H+ પ્લસ શું બને? SO4 - 2. એનો n ફેક્ટર કેટલો? 2. એના પછી ઉદાહરણ આપું જે પૂછાય છે ઘણીવાર H3PO4 આને કહેવાય છે ફોસ્ફોરિક એસિડ. કેટલા H+ છે? 3. તેથી 3 H+ છૂટા પડશે પ્લસ 1 PO4 - 3 છૂટો પડે. આનો n કેટલો થાય? 3. હવે ટ્વિસ્ટ આવશે આમાં. જો આના જેવો જ એક બીજો એસિડ કહો H3PO3. તો આમાં 3 3 છૂટા નથી પડતા, આમાં 2 જ છૂટા પડે છે. કેટલા? 2H+ પ્લસ એક હાઇડ્રોજન એમને એની સાથે ચોટેલો રહે છે. તેથી HPO4 અહીં -3 હતો કારણ કે એક પણ હાઇડ્રોજન નહોતો. અહીં એક હાઇડ્રોજન વધ્યો એટલે -3 નહીં વધે, -2 વધશે. તેથી આનો n ફેક્ટર 2. 2H+ 2 3H+ 3 2H+ 2 છે. અને એક આના પછીનો એસિડ છે H2PO2 H3PO2. તો આને પાણીમાં નાખીએ તો એક જ છૂટો H+ પડે છે. પ્લસ બીજું શું થાય છે? બે હાઇડ્રોજન આની સાથે ચિપકેલા રહે છે. H2PO4 અહીંયા -3 -2 -1. તેથી આનો n ફેક્ટર. હવે પ્રશ્ન એવો થાય કે સર અહીંયા શું કામ બે છૂટા પડ્યા અને અહીંયા એક છૂટો પડ્યો? પહેલામાં 3 પડી ગયો. તો એનું કારણ એવું છે કે H3PO4 નું સ્ટ્રક્ચર આવું હોય. આ H3PO4 ગણી લો. આ H3PO4 છે. H 1 2 3 P ઓક્સિજન 1 2 3 4 આનું સ્ટ્રક્ચર. તો જે હાઇડ્રોજન ઓક્સિજન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હશે ને બધા છૂટા થશે. ઓક્સિજન સાથે નહીં જોડાયેલા હોય છૂટા થશે નહીં. આનું રીઝન છે ધ્રુવીયતા. જે આપણે આગળ ભણીશું એટલે ખ્યાલ આવશે. તો કે જે પોલાર બોન્ડ બધું છે એટલે ઝડપથી તૂટી જાય એટલે H+ છૂટા પડે. H3PO3 નું સ્ટ્રક્ચર આવું છે. H3PO3 અને ડાયરેક્ટ એક હાઇડ્રોજન આની સાથે હોય. જો H3 1 2 3 P O 1 2 3. તેથી બે હાઇડ્રોજન ડાયરેક્ટલી એટેચ છે. આ છૂટા પડશે, આ હાઇડ્રોજન છૂટો પડશે નહીં. અને H3PO2 નું સ્ટ્રક્ચર આવું છે કે એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે ને બે હાઇડ્રોજન ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે એક જ છૂટો પડશે. તેથી આનો n ફેક્ટર 3, આનો 2 અને આનો 1. તે આ વાત કરીએ આપણે n ફેક્ટર ફોર એસિડ. બરાબર. બીજી વાત કરીએ આપણે n ફેક્ટર ફોર બેઝ. આ લખી લેજો. જો એક ઉદાહરણ આપી દો. એક ઉદાહરણ આપું તમને એમ કે HCl નો તુલ્ય ભાર જણાવો. તો તમે શું કહેવાના? તુલ્ય ભાર બરાબર મોલર દળના છેદમાં n ફેક્ટર. આવું જ કહેવાના. તો જો મોલર દળ HCl નું શું થાય? એક હાઇડ્રોજન 1 ને ક્લોરીન 35.5. તેથી અહીંયા શું લખવાના? 35.5.
છેદમાં એસિડનો n ફેક્ટર કેટલો છે 1 છેદમાં 1 તેથી એનો તુલ્ય ભાર પણ કેટલો થયો તુલ્ય દળ લખો કે તુલ્ય ભાર લખો કેટલો થાય છે ગ્રામ પર તુલ્ય દળ આને શું લખવાનું ગ્રામ પર તુલ્ય દળ જેમ કે આપણે ઉપર લખ્યું હતું મોલર દળ તો એને શું લખતા હતા ગ્રામ પર મોલ એટલે કે 35.5 એનું આણ્વીય દળ પણ છે મોલર દળ પણ છે અને 35.5 એનું તુલ્ય દળ પણ છે જો n ફેક્ટર 1 હશે તો જે એનું આણ્વીય દળ મોલર દળ હશે એ જ એનું તુલ્ય દળ હશે પણ n ફેક્ટર બદલાશે તો જેમ કે હું H2SO4 માટે વાત કરું તમને ઉદાહરણ આપીશું એટલે ક્લિયર થશે પહેલા આપણે H2SO4 નું મોલર દળ ગણો હાઇડ્રોજન 2 સલ્ફર 32 ઓક્સિજન 64 98 ગ્રામ પર મોલ આને મોલર દળ કહેવાય થઈ ગયું હવે આનું જો તુલ્ય દળ ગણો શું ગણવું છે તુલ્ય દળ બરાબર શું થવાનું છે તો કે એના મોલર દળના છેદમાં એનો n ફેક્ટર તો H2SO4 નો n ફેક્ટર કેટલો છે 2 તેથી છેદમાં 2 તેથી આન્સર આવ્યો 49 ગ્રામ પર તુલ્ય દળ તો જો કે ભાઈ એનું આણ્વીય દળ મોલર દળ 98 છે પણ એનું તુલ્ય દળ કેટલું છે 49 જો n ફેક્ટર 1 હશે તો જે એનું મોલર દળ એ જ એનું તુલ્ય દળ પણ n ફેક્ટર 1 કરતા વધુ હશે 2 3 તો એનું મોલર દળ પણ અલગ હશે તુલ્ય દળ પણ અલગ હશે એનું ઉદાહરણ અહીં આપી દીધું નોર્માલિટીનું ઇક્વેશન શું હતું નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ WB n ફેક્ટર છેદમાં MB V in લીટર ઇક્વેશન દ્રાવ્યનું દળ આપ્યું હશે આણ્વીય દળ આપણે શોધી શકીએ V in લીટર આપ્યું હશે અને n ફેક્ટર અહીંયાથી શોધી શકો અને નોર્માલિટી મળી જશે કરી શકીએ ચાલો બીજી વાત મારે તમને એમ કરવી છે કે એસિડ માટે તો n ફેક્ટર શોધતા શીખવી દીધું હવે બેઝ આપેલો હોય તો એના માટે પણ આવું જ છે એસિડ માટે તો આપણે n ફેક્ટર શોધતા શીખી દીધું સપોઝ તમને બેઝ આપેલો છે બેઝ સંયોજન માટે શું કરવું તો કે બેઝ સંયોજન માટે આપણે n ફેક્ટર બરાબર એમાં રહેલા OH માઈનસ ની સંખ્યા એસિડ માટે H પ્લસ તો બેઝ માટે OH માઈનસ પહેલું ઉદાહરણ આપણે એનું જોઈએ સપોઝ KOH પાણીમાં નાખો શું બને K પ્લસ OH માઈનસ તો કેટલા નંબર ઓફ OH માઈનસ છે 1 તેથી n ફેક્ટર સપોઝ બીજું ઉદાહરણ અહીંયા લઉં NaOH પાણીમાં નાખો શું બનશે Na પ્લસ પ્લસ OH માઈનસ કેટલા છે n ફેક્ટર 1 સપોઝ અહીંયા આપણે ત્રીજું ઉદાહરણ લઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ શું બનશે Ca plus 2 2OH માઈનસ તેથી n ફેક્ટર કેટલો 2 જો OH માઈનસ કેટલા છૂટા પડ્યા 2 તો બેઝ કોઈ પણ સંયોજન હોય એનો n ફેક્ટર કોને બરાબર તો એમાં રહેલા OH માઈનસ ની સંખ્યાને બરાબર થઈ જશે મેં વાત કરી એમ જો n ફેક્ટર 1 હશે તો જે એનું મોલર દળ હશે એ જ એનું તુલ્ય દળ હશે પણ n ફેક્ટર 1 કરતા વધશે તો મોલર દળ કંઈક અલગ હશે તુલ્ય દળ કંઈક અલગ હશે હવે આપણે ત્રીજું જોઈએ ક્ષાર માટે ત્રીજું કોના માટે ક્ષાર સંયોજન માટે હવે ક્ષાર સંયોજન જે છે એના માટે કેવી રીતે ગણી શકીએ જેમ કે હું તમને એમ કહું NaCl કોઈ પણ હોય તો એનો n ફેક્ટર બરાબર એના ધન આયન પર રહેલો કુલ વીજભાર ધન આયન પર રહેલો જેમ કે જો NaCl ને પાણીમાં નાખો શું બને Na Cl ધન વીજભાર કોણ છે Na તો Cl ને નહીં જોવાનું તેથી n ફેક્ટર જો આગળ કાંઈ નથી એટલે 1 1 × 1 તેથી કેવો થશે 1 n ફેક્ટર થશે ચાલો Na2SO4 ને નાખી દઉં તો પાણીમાં શું બને 2Na SO4 2 તેથી આનો n ફેક્ટર કેવી રીતે જો આની ઉપર +1 ચાર્જ છે પણ 2 વડે મલ્ટીપ્લાય છે તેથી +2 થવાના તેથી આનો n ફેક્ટર 2 પછી હું તમને એમ કહું AlCl3 પાણીમાં નાખો શું બને એલ્યુમિનિયમ +3 Cl -3 ટાઈમ્સ બરાબર અને કાંઈ નથી એટલે +3 × 1 તેથી આનો n ફેક્ટર કેટલો તો ધન આયન પર રહેલા વીજભાર
કુલ વીજભાર જે છે એ જ એનો n ફેક્ટર. આપ્યા ઉદાહરણ કોઈ પણ લઈ શકો. પછી વાત કરું હું તમને પરમાણુ માટે. સિંગલ પરમાણુ આપ્યા હોય તો એનો n ફેક્ટર બરાબર પરમાણુની સંયોજકતા. n ફેક્ટર બરાબર શું થશે? પરમાણુની સંયોજકતા. કેવી રીતે જો સપોઝ હું તમને એમ કહું સોડિયમનો n ફેક્ટર પરમાણુ માટે આ પરમાણુ માટે લખીએ ચાલો તો એનો કેટલો થશે? 1 થશે. હું તમને એમ કહું પોટેશિયમનો તો 1 થશે. કેલ્શિયમનો તેથી 2 થશે. બરાબર. પૂછું ક્લોરીનનો કેટલી હોય સંયોજકતા? એમ કહો આ છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, પણ એને એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે ને પોતાનું અષ્ટક પૂરું કરવા, તો ગુમાવતો નથી, મેળવે છે, તેથી એની સંયોજકતા એક જ કહેવાય. ઓક્સિજનની પૂછું તો 2, નાઇટ્રોજનની પૂછું તો 3. તો આ એની સંયોજકતાને જ આપણે એનો શું કહીએ છીએ? n ફેક્ટર. સિંગલ પરમાણુ માટે પૂછી લે ત્યારે જોવાનું આ વસ્તુ. ઓકે. પાંચમું આયન માટે. આયન માટે કેવી રીતે? તો કે સપોઝ n ફેક્ટર એનો ગણવો છે તો તેના આયન ઉપર રહેલો વીજભાર. આયન પર રહેલો વીજભાર. કેવી રીતે આયન પર રહેલો વીજભાર? સપોઝ હું તમને એમ કહું Na+ તો એનો n ફેક્ટર 1. તમને એમ કહું કેલ્શિયમ + 2 એનો n ફેક્ટર 2. તમને એમ કહું એલ્યુમિનિયમ + 3 એનો n ફેક્ટર 3. તમને એમ કહું Cl - 1 તો શું -1 થશે n ફેક્ટર? નહીં, +1 જ રાખવાનો. n ફેક્ટર કોઈ દિવસ 0 કે માઈનસ નહીં હોય. n ફેક્ટર મિનિમમ 1 હશે. 1 2 3 4 આવી રીતના હોઈ શકે. કોઈ દિવસ 0 અથવા માઈનસ અથવા અપૂર્ણાંક નહીં હોઈ શકે. તેથી -1 છે તો -1 શું છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે માઈનસ કીધું ને આપણે એને. તો એ મેળવવાની ક્ષમતા છે એની સંયોજકતા, તેથી આપણે એને 1 લખીએ છીએ. સપોઝ હું અહીંયા કહું O - 2 તેથી તમારે કેટલો લખવાનો? 2. અહીંયા હું એમ લખું n - 3 તમારે કેટલો લખવાનો? 3. તો આયન પર રહેલો વીજભાર જ એનો n ફેક્ટર, પરમાણુની સંયોજકતા જ એનો n ફેક્ટર, ક્ષારમાં રહેલા ધન વીજભાર પર ધન આયનનો વીજભાર જ એનો n ફેક્ટર, બેઝમાં OH- ની સંખ્યા એનો n ફેક્ટર, એસિડ માટે H+ ની સંખ્યા એનો n ફેક્ટર. થઈ ગયો આ વસ્તુ. અને બીજું સપોઝ હું તમને એમ કહું પોલી એટોમિક સ્પીસીઝ માટે. પોલી એટોમિક એટલે એક જેવા એક કરતા વધુ આયન રહેલા હોય તો, જેમ કે O2 માટે વાત કરું. ચાલો O2 માટે નહીં કરીએ, H2 માટે કરું. તો એક હાઇડ્રોજનની સંયોજકતા કેટલી હોય? 1. તો બે હાઇડ્રોજનની કેટલી થશે? 2. હું એમ વાત કરું O2 માં એક ઓક્સિજનની 2 હોય તો બે ઓક્સિજનની 4 થશે. હું એમ કહું N2 માં એક નાઇટ્રોજનની 3 તો બે નાઇટ્રોજનની 6 થશે. એમ કહું F2 માં એક હોય એક ફ્લોરિનની 2 ની 2 થશે. Cl2 માં 2 થશે. તો પોલીએટોમિક સ્પીસીઝ માટે આપણે n ફેક્ટર આવી રીતે શોધી શકીએ. તો મેં તમને એસિડ, બેઝ, ક્ષાર, પછી વાત કરી પરમાણુ, આયન અને પોલીએટોમિક સ્પીસીઝ. 6 વાત થઈ ગઈ ને. છેલ્લી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે n ફેક્ટર એનો કેવી રીતે શોધવો. તો આ લખી લેજો, નોટ કરી લેજો. ચાલો હવે છેલ્લું જોઈ લઈએ આપણે n ફેક્ટર. છેલ્લું અને સાતમું જે છે એ છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ના સંદર્ભમાં આપણે n ફેક્ટર શોધવો છે. કેવી રીતે શોધીએ? હવે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા શું મે બી તમારા માટે શબ્દ નવો હોઈ શકે છે કે આપણે ઓક્સિડેશન અને રિડક્શન ભણી ગયા. જેનું ખુદનું ઓક્સિડેશન થાય એ બીજાનું રિડક્શન કરી શકે. એટલે જેનું ખુદનું ઓક્સિડેશન થતું હોય એને રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે, અને જેનું ખુદનું રિડક્શન થાય એ બીજાનું ઓક્સિડેશન કરી શકે. એટલે જેનું રિડક્શન થયું છે ને એને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવે છે. તો ઓક્સિડેશન કરતા અને રિડક્શનના સંદર્ભમાં મારે n ફેક્ટર શોધવો છે. તેથી એમ શોધી શકું નંબર ઓફ ઇલેક્ટ્રોન ડ્યુરિંગ ઓક્સિડેશન એન્ડ રિડક્શન રિએક્શન, કે જે ઇલેક્ટ્રોન દૂર થાય અથવા મેળવવામાં આવે છે એને જ એનો n ફેક્ટર કહેવામાં આવે છે. કેવી રીતે? જો એક ઉદાહરણ આપું KMnO4 નું, કે જે KMnO4 છે ને આમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 હોય છે. હવે ઓક્સિડેશન આંક એટલે એને જે અહીંયા સંયોજકતા દ્વારા બંધ બનાવ્યો છે એનો મતલબ એવો કરી શકાય કે KMnO4 ને જો હું એસિડિક માધ્યમમાં મૂકી દઉં,
એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરાવવું, એસિડની હાજરીમાં પ્રક્રિયા કરાવવું, તો KMnO4 કન્વર્ટ થઈ જાય છે MnO2 માં. તેથી મેંગેનીઝનો ચાર્જ કેવો આવે? +2 ની +4 થાય. બરાબર. આનો ઓક્સિડેશન આંક કેવી રીતે ગણવો એ તમે આગળ ભણશો એટલે ખ્યાલ આવશે, ભણી લીધું હશે તો આવડતું હશે આ વસ્તુ. તેથી KMnO4 માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 છે, ઓક્સિજન MnO2 માં મેંગેનીઝનો +4 છે. બરાબર છે. તેથી +7 માંથી +4 માં આવવું છે એટલે વીજભારમાં ઘટાડો એટલે ઇલેક્ટ્રોન આપવા પડે. કેટલા ઇલેક્ટ્રોન આપવા પડે? 3 ઇલેક્ટ્રોન. 7 માં 3 માઈનસ કરવું એટલે 4 થવાના. તેથી અહીંયા કેટલાનો ચેન્જ આવ્યો? 3 નો. તેથી આનો n ફેક્ટર કેટલો? આ જ વસ્તુને KMnO4 ને જો હું તટસ્થ માધ્યમમાં મૂકું, અહીંયા મિસ્ટેક છે, Mn+2 આવશે. તેથી 7 માંથી 2 માં આવવું છે તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 5. તેથી આનો થશે 5. તટસ્થ માધ્યમમાં MnO2 માં કન્વર્ટ થાય છે, તેથી અહીંયા +4 આવશે. તેથી અહીંયા 7 માંથી આવે છે +4 માં 3 ઇલેક્ટ્રોનની જરૂર, તેથી અહીંયા 3 n ફેક્ટર. અને છેલ્લું KMnO4 ને હું બેઝિક માધ્યમમાં મૂકું તો આ કન્વર્ટ થશે Mn+6 માં. તો +7 માંથી ક્યાં જાય છે? +6 માં. તેથી કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 1. તેથી આનો n ફેક્ટર. પ્રક્રિયક એક જ છે, મીડિયમ બદલ્યું, એની ઓક્સિડેશન અવસ્થા બદલી, નંબર ઓફ ઇલેક્ટ્રોન બદલ્યા, એટલે બધાનો n ફેક્ટર પણ કેવો થયો? જુદો જુદો. આ એક્ઝામમાં ઘણીવાર પૂછે કે KMnO4 ને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરાવવામાં આવે તો ત્યારે એનો n ફેક્ટર કેટલો હશે? ડાયરેક્ટ જણાવે. 2, 5, 3, 1, 3 ઓપ્શન આપે. તમને ખબર નથી કે એસિડિક માધ્યમમાં +2 માં જાય છે, +4 માં જાય છે, +6 માં જાય છે, તો આપણે ના જણાવી શકીએ. બરાબર. તેથી યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. અહીંયા આપણે નોર્માલિટી વાળો ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ, આના પરથી બહુ બધા પ્રશ્નો બનશે. હવે આગળ એક છેલ્લો ટોપિક જોઈ લઈએ, છે ફોર્માલિટી. કોપી કરી લેજો આ વસ્તુ. હવે આપણે જોવી છે ફોર્માલિટી. નાનકડો ટોપિક છે, નોર્માલિટી જેટલો મોટો નથી. જો બધાના નામ એક જેવા છે, ફોર્માલિટીનો સિમ્બોલ છે કેપિટલ F. મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી બધું એક જ જેવું છે. તો ફોર્માલિટીનો સિમ્બોલ છે કેપિટલ F. એની વ્યાખ્યા આપણે આમ કરી શકીએ: 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ સૂત્રભારને દ્રાવણની ફોર્માલિટી કહે છે. કે દ્રાવણનું કદ 1 લિટર, એમાં શું ઓગાળવાનો? દ્રાવ્ય. કેટલો? એના ગ્રામ સૂત્રભાર જેટલો. હમણાં નોર્માલિટીમાં શું હતું? ગ્રામ તુલ્યભાર. તુલ્યભાર કેવી રીતે શોધ્યો એની આખી એક્સપ્લેનેશન કરી. પણ ગ્રામ સૂત્રભારની આટલી બધી એક્સપ્લેનેશન નથી. આપણે સૂત્રભાર ભણી ગયા ચેપ્ટર નંબર 1 માં. પરમાણ્વીય દળ, આણ્વીય દળ અને સૂત્રદળ, આયનિક પદાર્થનું સૂત્રદળ હોય છે, એ જ વસ્તુ છે. તેથી આને આપણે ફોર્માલિટી કહીએ. જો હું આને શાબ્દિક ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવા માંગુ, તેથી શું લખી શકાય? ફોર્માલિટી બરાબર દ્રાવ્યનો ગ્રામ સૂત્રભાર, આગળ લખવાનું દ્રાવ્યનો ગ્રામ સૂત્રભાર છેદમાં દ્રાવણનું કદ. શામાં? લીટરમાં. દ્રાવણનું કદ લીટરમાં હોવું જોઈએ. તો આ એનું રિપ્રેઝન્ટેશન થઈ ગયું. સપોઝ હું આને શોર્ટ ફોર્મમાં લખું, ફોર્માલિટી એટલે કેપિટલ F. ગ્રામ સૂત્રભારને હું કહી દઉં છું, એને આપણે લખીએ છીએ ફોર્મ્યુલા માસ. ચાલો, ગ્રામ ફોર્મ્યુલા માસ, GFM. ગ્રામ ફોર્મ્યુલા માસ, ગ્રામ સૂત્રભાર. સૂત્ર એટલે ફોર્મ્યુલા, ભાર એટલે માસ, ગ્રામ એટલે G. ગ્રામ ફોર્મ્યુલા માસ છેદમાં દ્રાવણનું કદ V in લિટર. જો આવું યાદ ના રહે તો ખોટું મગજમારી કરવા જવાનું નહીં. આપણને જે વસ્તુ આ યાદ રહી છે, આ યાદ રાખી દો, આ યાદ રહી છે, આ યાદ રાખી દો. આ તમને એક્ઝામમાં ઇક્વેશન નહીં પૂછાય, એના ઉપરથી તમને MCQ પૂછાશે. તો તમારે બાજુમાં રફ વર્કમાં ઇક્વેશન લખીને આન્સર લાવવાનો રહેશે.
ઇક્વેશન જે યાદ રહે લખી લો. ચાલો ફોર્માલિટી બરાબર ગ્રામ સૂત્રભારના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં, તેથી F GFM/V in લીટર. જ્યાં ગ્રામ સૂત્રભારને હું શું કહી શકું છું? ગ્રામ સૂત્રભાર બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો સૂત્રભાર અથવા તો દ્રાવ્યનું સૂત્ર દળ, ભાર કયો કે દળ કયો મતલબ એક જ છે. તો દ્રાવ્યનું દળ બરાબર શું લખી શકાય? દ્રાવ્ય એટલે B અને દળ એટલે W. WB ના છેદમાં સૂત્ર દળ, સૂત્ર એટલે F ને દળ એટલે M, ફોર્મ્યુલા માસ. તેથી આ બંને વસ્તુ આની જગ્યાએ મૂકી શકાય. yes. તેથી ફોર્માલિટી બરાબર શું બનશે? WB ના છેદમાં ફોર્મ્યુલા માસ ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. તો બની ગયું ઇક્વેશન ફાઇનલ. આના ઉપરથી આન્સર લાવવાના આપણે. સપોઝ તમને એમ કે નીચે લીટરમાં નથી રાખવું, ml માં રાખવું છે, તો ઉપર 1000 વડે મલ્ટીપ્લાય કરી દો. થઈ ગયો? ચાલો આનો એકમ શું થશે? તો કે આનો એકમ નીચે લીટર તો છે, પણ અહીંયા આપણે શું લખ્યું હતું? ગ્રામ સૂત્રભાર. એટલે આને લખવાનું સૂત્ર દળ લખો કે સૂત્રભાર લખો ઇન્ટુ લીટર ઇન્વર્સ, અથવા સૂત્ર દળ પર લીટર. ચાલો જણાવો આ તાપમાન આધારિત છે કે નહીં? તાપમાન આધારિત છે. શું કામ? કારણ કે નીચે કદ આવ્યું, કદ આવે એટલે તાપમાન સાથે બદલાવાનું જ છે હંમેશા, યાદ રાખવાનું. તો થઈ ગયું આપણું આ વસ્તુ ફોર્માલિટી. હવે પ્રશ્ન એવો થાય કે સર અહીંયા સૂત્રભાર કેવી રીતે શોધવો? તો એ આપણે શીખવેલું છે સૂત્રદળમાં. બરાબર? કોઈ પણ આયનીય પદાર્થ હોય એનું મોલર દળ, આણ્વીય દળ નહીં કહેવાનું. કેવું કહેવાનું? સૂત્રદળ કહેવાનું. કારણ કે એમાં ફિક્સ ના હોય કે આ પરમાણુ આ ધનાયન આ ઋણાયન સાથે છે. એમાં બધી જ બાજુથી એના જેવા ધનાયન અને એના જેવા ઋણાયન વડે ઘેરાયેલો હોય છે. એટલે આપણે એના જગ્યાએ સૂત્રદળ વાપરીએ છીએ. તો એક એક્ઝામ્પલ આપું પોટાશ એલમનું. પોટાશ એલમ જે આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર ભણ્યા ને એના ઉપરથી જ છે, એના જેવું જ છે. કે પોટાશ એલમનું સૂત્ર થાય K2SO4 Al2SO4 thrice dot 24H2O. આનું આણ્વીય દળ શોધવા જાવ ને, આ આણ્વીય સૂત્ર થયું એનું, કે સંયોજનમાં રહેલ ટોટલ પરમાણુઓની સંખ્યા એનું આણ્વીય સૂત્ર, ચોક્કસ સંખ્યા. તો આ થાય છે 948 ગ્રામ પર મોલ. ચેક કરી લેજો, આટલું જ થશે. સરવાળો કરી દેવાનો બધા. પણ હું આનું પ્રમાણ સૂચક સૂત્ર લખવા જાઉં, સાદો ગુણોત્તર. પોટેશિયમ 2 છે ને 1 કરી દઉં, SO4 આ 1 અને આ 3, એટલે ટોટલ 4. 4 ના અડધા કરું, 2 થયા ને. તેથી આ કેટલા થયા? SO4 2 ટાઈમ્સ. અને એલ્યુમિનિયમ 2 છે, 1 થઈ જાય એટલે આગળ લખી દઉં LkSO4 2 અને H2O 24 છે, એના અડધા કરું, 12H2O. હવે ભાગ પડ્યા ના? તો કે ના પડે. તો આ એનું પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. બરાબર છે? તેથી આનું સૂત્રદળ મપાય. તેથી આનું અડધું જ કર્યું ને, 948 ના અડધા કરી દઉં એટલે 474 થશે. 474 ગ્રામ પર સૂત્રભાર. તેથી આયનીય પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવીને, સાદો ગુણોત્તર મેળવીને એનું દળ ગણીશું તો આપણે એનો શું કહેવાશે? સૂત્રભાર કહેવાશે. આ વેલ્યુ જ આપણે અહીંયા મૂકી દેવાની. જો આની મૂકવાની 948 વાળી, આ તો આણ્વીય દળ છે, મારે સૂત્ર દળ જોઈએ છે, નીચે વાળી મૂકવાની, તો ફોર્માલિટી નીકળશે, નકર ફોર્માલિટી આવશે નહીં. ક્લિયર આ વસ્તુ? ચાલો તો આપણી ફોર્માલિટી પણ પૂરી થઈ ગઈ. અહીંયા મોલારિટી પણ. તો સાંદ્રતાના બધા જ એકમો પૂરા. ફોર્માલિટીનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, આવે છે ક્યારેક ક્યારેક ક્વેશ્ચન રેર કેસમાં, પણ નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી અને મોલ અંશ ખાસ આવડવા જોઈએ. આના ઉપરથી બહુ બધા પ્રકારના પ્રશ્નો બને છે. કોપી કરી લેજો આ વસ્તુ.